નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાધનપુર મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંકને લઈને અરજદારો વિદ્યાર્થીઓને ભોગવી રહ્યા છે ભારે હાલાકી। એક તરફ ગુજરાત સરકાર ડિજિટલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતની મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ લિંક કરાવવાને લઈ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા સતત બે દિવસ સુધી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। આધાર કાર્ડ લિંક માટે મામલતદાર કચેરીએ ફક્ત એક જ કોમ્પ્યુટર દ્વારા કામગીરી થઈ રહી છે, જેને લઈ વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે। તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ લિંકને લઈને લોકોનું કામ નહીં થતા કચેરીએ ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ના હોવાને લઈ અને પડતી હાલાકી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં શાળામાં અને ગ્રામ પંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। જો યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં 50,000થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો તાલુકા સેવા સદનમાં ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। સતત 5 દિવસ સુધી લોકો તાલુકા સેવા સદનમાં ધરમ ધક્કા ખાઈ ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે, જેને લઈ તંત્ર સામે લોકોનો રોષ ફેલાયો છે। તાલુકા સેવા સદનમાં આવતા અરજદારોએ જણાવ્યું હતું કે અહીંયા 40 ટોકનમાં 200 જેટલા તો અરજદારો હોય છે, જેને લઈ મામલતદાર કચેરી અરજદાર માટે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ચોક્કસ લોકો ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે તેવું જણાઈ રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ રાધનપુર તાલુકા સેવા સદનમાં પાણીની પણ વ્યવસ્થા નથી, તેમજ મોટી લાઈનોમાં અરજદારો દિવસ દરમિયાન ભૂખ્યા અને તરસ્યા ઉભા રહી છેવટે કામ નહીં થતા ઘરે પરત ફરી રહ્યા છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે રાધનપુર મામલતદાર કચેરીએ અરજદારોએ જણાવ્યા મુજબ વ્યવસ્થાને લઈ અને કોઈ સુવિધા પણ ઉપલબ્ધ નથી, ત્યારે તંત્રની લાપરવાહી અને બેદરકારીના કારણે લોકો પરેશાન બન્યા છે। વિદ્યાર્થીઓ આધાર કાર્ડ લિંકને લઈ તાલુકા સેવા સદનમાં સતત 5 દિવસ લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેને લઈ વિદ્યાર્થીઓ શાળાએ પણ નથી જઈ શકતા અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ કથળતું જોવા મળી રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા યોગ્ય દિશામાં નિર્ણય ક્યારે જે એક ચર્ચાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર સાથે રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। મારું નામ જોશી નિર્મળાબેન ભીખાલાલ। આજે હું 5 દિવસથી ધક્કા ભૂખીને તરસી છોકરા લઈ અને આ રોજ ધક્કા ખાઉં છું, પણ કોઈ એનો નિર્ણય આવતો નથી। 40 ટોકન આલે અને હોય 200 જણા, તો 40 ટોકન ને ભાડા ભરી અને ભૂખે તરસે અમે આ રહીએ, બરોબર? તો હવે આનો જલ્દી નિર્ણય લાવો, નકર ફરીને રેલી 50,000 માણસ આ કે રાધનપુર ને ગામડે લઈને આવવાના છીએ, બરોબર? એટલે જે કઈ જલ્દી આનો નિર્ણય લાવવાનો। હા, હવે અમારાથી ભૂખીને તરસે નથી રહેવાતું, પાણીની સગવડ નથી, છોકરા બચ્ચાના ભૂખે ચા ઉધી રહે, આટલા નિસારું બગડે એ અલગ જોવા મળે છે। મારું નામ મુકેશભાઈ સોલંકી છે અને હું રાધનપુર મામલતદારમાં આધાર કાર્ડ લિંક કરવા માટે છોકરા લઈને આવેલો છું, બરોબર? તો લગભગ 40 ટોકનો આપે છે ને એક કોમ્પ્યુટર છે, તો લગભગ પોતા ગરીબ માણસો પોતાના ભાડા ભાડી પછી ધક્કા ખાય છે, કાંઈ કામ થતું નથી। તો સરકારને અને કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે ગામડામાં કાંઈક વ્યવસ્થા કરે, કાં તો પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરે, એવી અમે અપીલ કરીએ, એવી વિનંતી કરી રહ્યા છીએ। અપડેટ કરવા માટે તાલુકા પંચાયતમાં આવીએ છીએ, પણ અહીંયા 40 ટોકનો આપે છે, બરોબર? અને બાકીની જે 200, 150, 200 પબ્લિક હોય છે, ખોટી હેરાન થાય છે, નાના બચ્ચા। તો સરકારને મારી વિનંતી છે કે આના માટે કાંઈક તાલુકામાં બીજી વ્યવસ્થા કરે, અથવા ગામડામાં અલગ જે કાં સ્કૂલમાં આવે ને કે ગ્રામ પંચાયતમાં આધાર કાર્ડ લિંક કરવા માટેની વ્યવસ્થા કરે, એવી અમારી ખાસ વિનંતી છે। અમે એના માટે આયોજન પત્ર સાહેબને આપ્યું છે, બરોબર?